આગળ વાત અમદાવાદની કરીએ। અમદાવાદના જજીસ બંગલો પાસે ભૂવો પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ગોયલ પ્લાઝાની સામે વિશાળ ભૂવો પડ્યો છે। દુકાનો પણ આ ભૂવામાં ગરકાવ થાય તેવી ભીતિ દુકાનોને માલિકોને સર્જાઈ રહી છે, ત્યારે દુકાનોની બહાર ભૂવો પડતા દુકાનદારોમાં પણ ભય ફેલાઈ રહ્યો છે। ભૂવો પૂરવા માટે થઈને તંત્રને સ્થાનિક લોકો દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે। જોકે અગાઉ પણ ગટરના ખોદકામના કારણે થઈને રોડ બેસી ગયો હતો તે પ્રકારનું નિવેદન સ્થાનિકો દ્વારા આપવામાં આવ્યું છે। જોકે ગઈકાલે સામાન્ય રોડ બેસી જતા આટલો મોટો ભૂવો પડ્યો છે। સ્થાનિકો દ્વારા આ વાત કરવામાં આવી રહી છે અને અત્યારે હાલ તેને કોર્ડન કરવામાં આવ્યું છે। ભૂવાની આસપાસના વિસ્તારને તંત્ર દ્વારા કોર્ડન કરવામાં આવ્યું છે, પરંતુ જે આસપાસના દુકાનદારો છે તે લોકોને તેમની દુકાનો બેસી જવાનો પણ ભય સતાવી રહ્યો છે। અમદાવાદમાં ગઈકાલે વાતાવરણ પલટો અને મિની વાવાઝોડાના કારણે શહેરભરમાં ઠેર ઠેર નુકસાન થયું છે, જ્યારે અનેક લોકોએ તો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અંદાજિત 19થી પણ વધારે વૃક્ષો ધરાશાયી થયા તો ક્યાંક ભૂવા પડવાની પણ ઘટનાઓ સામે આવી છે। જ્યારે અમદાવાદના માનસી સર્કલથી જજીસ બંગલો જવાના રોડ પર ગોયલ ટાવરની બિલકુલ સામેના જ વિસ્તારમાં વિશાળકાય ભૂવો પડ્યો છે અને દુકાનો પણ તેમાં ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। જ્યારે લોકોના સ્થાનિકોના જીવ છે તે અદ્ધર થઈ ગયા હતા। સ્વાભાવિક છે કે વારંવાર આ પ્રકારે તંત્રની બેદરકારી ક્યાંક સામે આવતી હોય છે અને તેના જ કારણે આ ભૂવા પણ પડતા હોય છે। આ ભૂવો ક્યારે પડ્યો છે અને કેટલા સમયથી આપના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી? રજૂઆત તો અત્યાર સુધી કરી નથી, પણ આયરો ભૂવો અમે રાતે 10 વાગે ગયા ત્યાં સુધી તો નહોતો, એટલે રાતે 12 વાગે પડ્યો લાગે છે। સવારે અમે આવ્યા ત્યારે ઓલરેડી આ ભૂવો પડી ચૂક્યો હતો। અગાઉ આ રોડ બેસતો હતો કે એવું કંઈ ખરું? પહેલાં વર્ષ 2 વર્ષથી રોડ થોડો નીચે દબાતો તો જતો હતો। 1-2 વખત ગટરના કામ માટે ખોદવામાં બી આવ્યું હતું આ જગ્યાએ, પણ પછી ત્યારે પૂરણ કરીને ત્યારે લેવલ કરી દેવામાં આવ્યું હતું, પણ આટલું મોટું થશે આઈડિયા નહોતો ક્યારે પહેલા ભૂવો પડેલો છે ખરી અહીંયા? ના, એવો ભૂવો નહોતો પડ્યો, પણ અહીંયા આગળ ખોદીને ગટર કામ કરવામાં આવેલું છે। આ ભૂવો ફર્સ્ટ ટાઈમ આટલો મોટો પડ્યો છે। કેટલું જોખમ છે હવે અને શું અપીલ કરશો તંત્રને કે આ ભૂવો જલ્દી? તકલીફ તો હવે જ્યાં સુધી આ થશે નહીં ત્યાં સુધી ઉપર તો કોઈ ચડી શકવાનું નથી। સીડી બી મારે આખી નવી જ બનાવવી પડશે। જેટલું વહેલું થાય એટલું મારા માટે સારું છે। જરૂર, એટલે અમદાવાદ શહેરમાં જે વિશાળકાય ભૂવો પડ્યો છે ને દુકાનો પણ તેમાં ઘરકાયું થાય તેવી ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને રહીશોમાં પણ એક ડર છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।